જો તમને સુરત દાદાના દર્શન કરાવી દીધા. હવે અહીંયા બને છે મારે પરોઠા. આજે લંચ બોક્સમાં પરોઠા છે અને ઘીથી શેકું છું. આજે છે મીઠું જો રેડી થઈ ગયું છે સ્કૂલે જવા માટે. એને લંચ બોક્સ નથી લઈ જવા કારણ કે વહેલી છૂટી જવાનું છે. તો તું આવી ખાઈ દઈશ? તો તું આવી ખાઈ લેજો. જો એના ડેડી દીકરીના આવા છે ટ્રાયંગલ અને કિશુના આવા છે ચોરસ. એમ કે કિશુના છે ચીઝવાળા. એને નવું જોઈએ. એને મેં રાતે કેટલા વાગે પૂછ્યું ખબર? તાર લંચ બોક્સમાં શું લઈ જાઓ? આજે છે ને વહેલી સૂઈ ગઈ હતી, બપોરે સૂતી નહોતી ને એટલે. તો મેં રાતે 12 વાગ્યા પછી મેં પૂછ્યું, હું જાગતી હતી તો મેં 12 વાગ્યા પછી પૂછ્યું તો મેં તાર શું લઈ જાવું? તો કે પરાઠા. તને મેં તાલે કીધું તું તો ખરા, ઊંઘમાં બોલતી હતી. ઊંઘમાંય જવાબ આપ્યો. એને પરોઠા એટલા ભાવે ને, જ્યારે પૂછે ને આમ તો હું રોજ પૂછી જ દઉં તો એમ જ કહે કે ચીઝ પરાઠા બની દેજો, ચીઝ પરાઠા બની દેજો. છોકરાઓને આપણે પૂછીને લંચ બોક્સ બનાવીએ ને તો એ લોકો ખાઈ લે સ્કૂલમાં. નતર આપણે બનાવીએ ને આપણી રીતે તો નખરા કરે. એટલે જો મેં તો બેન રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે. હું પરોઠા બનાવી લઉં અને આવી જાઉં પરોઠા ખાવા માટે, ચા ને પરાઠા. જો બધા પોતપોતાના કામે જતા રહ્યા છે. મારે છે આજે 11 એટલે એપલ ખાઈ લઉં. વાગી ગયા છે 9:09માં 5ની વાર છે અને હું એપલ ખાઈ લઉં હવે. અને કેક તો હોય જ તે. અને અહીંયા કેક બેક કરવા મૂકી દઉં છું. અહીંયા કેક બેક થઈ છે મારી. 1 2 3 4 મિનિટ માટે મૂકવાની છે. તો અહીંયા કેક બેક થઈ જાય અને હું એપલ ખાઈ લઉં. આજે 11 છે તો બધાને 11ના જય શ્રી કૃષ્ણ. તો વ્લોગમાં બન્યા રહેજો, આગળ બતાવીશ તમને શું શું થાય છે. શું છે? ઇન્ડિયન કલર, ઓરેન્જ, વ્હાઈટ, ગ્રીન. ફ્રેન્ડ્સ, આવી રીતના કોણ નાના હતા ત્યારે ખાતા? થોડીક આમ દૂર રહે. નાનું હતું ત્યારે આમ કોણ ખાતું ફિંગરમાં ભૂંગળા નાખીને? તું તો અત્યારે નાની જ છો, તું તો ખાત છો. હું ખાતી, બધા ખાતા હોય લગભગ તો આમાં. હવે હું ઓરેન્જ ખાઈ લઈશ પહેલા. અને એણે ફ્લેગ કર્યો જો, કેસરી, સફેદ ને લીલો. ગીસુને ભૂંગળે નોટંકી આવે છે. ફ્લાવર બનાવ્યો જો હે કરતી. દીએ કંઈક બનાવ્યું, બતાડો. દીએ કંઈક બનાવ્યું. મમ્મી, દીએ શું બનાવ્યું? આ તો ખાઈ લ્યો, જો બનાવું. ભૂંગળા ખાવાની બહુ મજા આવે. સારું, ખાઈ લ્યો હવે નોટંકી કરતા નહીં હો. હજી કેટલી કેક બનાવે છે? બહુ બનાવી હો કેક. આ કાલની પ્રિપરેશન છે. ઓહો, કાલે સવારે આપવાની છે. સવારમાં? 22 સવારમાં આપવાની છે અને 50 બનાવવાની છે ટોટલ. ઓહો, 22 સવારે આપવાની છે સ્કૂલે લઈ જવા માટે અને બાકીની પછી 6-1 વાગે. અને આ એક છે જો હાફ યરલી, એ બેક થઈ ગઈ છે. આ 1 વાગે આપવાની છે. અચ્છા. હવે હું એમ કહેતી હતી કે એકાદી એક્સ્ટ્રા બનતી હોય તો બનાવી નાખજે, કઈ વાંધો નથી. બહુ ખાવાનું મન થયું. બનાવી દઈએ બીજું ને નતર હાફ યરલીની જે છે, નહીં એમાં એ મારે છે ને એમાં મારે જુગાડ થઈ ગયો છે. ના એ જોગાડ ના કરાય, ચાલે એમ. ના, એ જુગાડ કરવો પડે. અને એમાં એટલું બધું વેસ્ટ થોડું જવા દેવાય. 1 કિલોની કેક બનાવી હોય તો હાફ કરીને આને ઉપર ચડાઈ દેવાની હોય ને. 1 કિલોની શું હાફ કેજીની બનાવી હોય તો આ વેસ્ટ થોડું જવા દેવાય.
વેસ્ટ ક્યાં આ બધું ડાયજેસ્ટ થાય છે લે હું તને બનાવી દઉં છું ને કપકેક. બનાવી દઈશું ને બસ કપકેક બની ગયું, હો. હા તું ખાઈ તો પછી દીશું કે નહીં ખાવી તો ઓલરેડી આજ ખાવા ગઈ જ છે. એ ના હોય ત્યારે હું ખાઈ લઉં ને मैं भी उसकी बड़ी बहन हूँ આ તારી ઓકે. हाँ કેક મજા આવે કા કેક બનાવવામાં બહુ મજા આવે. હે ને એક વખત ખબર છે ને તે બનાવી હતી ક્યારે વિશ્વાન બર્થડેમાં. કેવા હાથ ધ્રુજતા હતા. ગાઈઝ મારી ફર્સ્ટ કેક અને અત્યારની કેક તમે જોઈ હોય ને તો જમીન આસમાનનો ફેર છે. પેલી કેક કેવી બનાવી છે, નહીં કાંઈ ફિનિશિંગ નહીં કાંઈ. પણ ત્યારે બહુ ઓલો ખબર નહોતી ને એટલે પણ અત્યારે તો આમ એવું લાગે બેકરીમાંથી લઈ આવ્યો હોય બેકરીમાંથી અને પ્રોફેશનલ કોઈ આમ બેકર Chef, હા. એવી મસ્ત લાગે ટેસ્ટમાં પણ એવી નહીં ટેસ્ટમાં પણ પણ થોડીક પ્રેક્ટિસ થઈ જાય પછી તો મજા જ આવે ને તને પછી મજા આવે. તો આમ પછી ચાલશે? તારું તો પેશન હતું વાહ આમને એમ ચાલશે. ઓવનમાં મુકાઈ ગઈ છે તને ખબર ટ્રાય કરીએ. ટ્રાય બટ ડોન્ટ ક્રાય. હા મને મારા મેમ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં કહેતા ચાલશે. હવે આ પેલો કપ લાઇનર વાળી કપ હોય ને તો ના ચાલે, આ ચાલે. આ થોડીક ટાઈટ હોય ને કડક હા, હોય. પેલું પડી જાય પેલી લાઇનર વાળી હોય ને તો આમ પોળી થઈ જાય. અચ્છા એક હારે જો કેટલી 7 કેક બેક થાય છે. 7 કેક 8 9 10 11 12 એક તારી આવી એટલે અને હજુ 11 કરવાની છે. બટરસ્કોચ બટરસ્કોચ એના કપ પણ અલગ એમાં એવું જો આ કપ છે ને એ 20 જ હતા એટલે આને સેમ મને આવા ના મળ્યા. આ પહેલાના પડેલા હતા સેમ મને આવા ના મળ્યા એટલે મેં કીધું ચોકલેટ આમાં કરી દઉં, બટરસ્કોચ યેલો. એટલે સાઈઝ સરખી જ છે એટલે બટરસ્કોચ પહેલા આપવાના છે એવું છે એવું નથી. તો એક બટરસ્કોચ અને એક ચોકલેટ એવી રીતના બેના બોક્સ બનાવીને આપવાના છે. અચ્છા ઓકે તો એ બધા સ્કૂલમાં એક આપવાના વ્યક્તિને 2 કેક આપવાની છે. અરે કેટલા લકી છે અમારે તો એક મેલોડી પકડાઈ ગઈ તો તું આ લઈ જતી હોય તો એમ કોણ હા તો ઈ એક છૂટવા ટાઈમે લઈ જવાય. આમ તો ડેડી આવતા હોય તેડવા એટલે બધું હું આવતી હોય તો લેતી આવું. છૂટા ટાઈમે કોને કોને આપું તમારા ક્લાસમાં બધા 5 જણા હોય જો જો આમ જો અહીંયા કર. વાવ મસ્ત ફૂલીને દડો થઈ ગઈ છે. તો ચલો હવે આ થઈ જાય ને પછી આને મૂકી દઈએ અને પછી આને મૂકી દઈએ પછી રસોઈ બનાવવાની છે હજુ તો. ઓકે જો આ થઈ ગઈ છે હું નીકાળી લઉં એને. તો જો વાગી ગયા છે 9:30 અને ગીશુ ને મીતુ બંને સુવા જતા રહ્યા છે કેમ કે કાલે સ્કૂલ છે એટલા માટે. તો અહીંયા વિડીયોનો કરીએ છીએ એન્ડ. ડિનરમાં હતું મીતુને ગીશુ ગઈ હતી બર્થડેમાં એના ફ્રેન્ડના અને મીતુને ખાવું હતું બનાનાની સબ્જી એટલે બનાનાની સબ્જી રોટી એ હતું ડિનરમાં. ડેડી દીકરીને બેને જ ખાવાનું હતું, મારે એકાદશી હતી એટલા માટે. તો ડિનરમાં એ પતાવ્યું બધું અને હવે સુવા જઈએ છીએ. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મોર વિડીયોઝ મસ્ત મસ્ત વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સરસ સરસ કોમેન્ટ બી કરી દેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ.